સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4ના દાખલા નંબર 6 સુધી ગણેલું. એવી આશા રાખું કે તમે ક્રોસ ગુણાકારના સ્ટુડન્ટ્સ બધા અવલોકનો છે એ એકદમ પરફેક્ટલી લખેલા હશે. સ્ટુડન્ટ્સ, એવી આશા રાખું કે ક્રોસ ગુણાકારના જેટલા અવલોકનો અને સૂત્રો છે સ્ટુડન્ટ્સ એ તમે એકદમ પરફેક્ટલી લખેલા હશે. હવે 7મો પ્રશ્ન આવો છે કે સદિશ એ બી સી અનુક્રમે આપેલા છે તો સાબિત કરો કે એ ક્રોસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે સાબિતી આપવાની છે. હવે વેક્ટર એ બી સીના સ્ટુડન્ટ્સ હું અદિશ ઘટકો જ લખું છું. ચાલો, વેક્ટર એના અદિશ ઘટકો સ્ટુડન્ટ્સ. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ a1 a2 a3. વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ b1 b2 b3 અને વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ c1 c2 અને c3. સ્ટુડન્ટ્સ, આ રીતે છે. હવે આપણે એલએચએસથી શરૂ કરીએ એ પહેલાં બી પ્લસ સી મેળવી લઈએ સ્ટુડન્ટ્સ. તો વેક્ટર બી પ્લસ વેક્ટર સી વિલ બી b1 plus c1 b2 plus c2 અને b3 plus c3. LHS is equal to a cross b plus c. તો આ થશે નિશ્ચય I J K a1 a2 a3 b1 plus c1 b2 plus c2 અને b3 plus c3 નિશ્ચાયકના ગુણધર્મ પ્રમાણે આનું વિભાજન બીજા બે નિશ્ચાયકમાં થશે. સ્ટુડન્ટ્સ, નિશ્ચાયકના ગુણધર્મ પ્રમાણે સ્ટુડન્ટ્સ આનું વિભાજન છે એ બીજા બે નિશ્ચાયકમાં થશે. કયા? તો I J K a1 a2 a3 b1 b2 b3 I J K a1 a2 a3 c1 c2 c3. તો આ થશે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી અને આ થશે વેક્ટર એ ક્રોસ વેક્ટર સી બરાબર આ રીતે. સ્ટુડન્ટ્સ, આ ગુણધર્મ છે એ તમને સર સ્ટુડન્ટ્સ નિશ્ચાયકમાં સમજાવશે. આ ખાલી એક જ સ્ટેપ છેલ્લે લખેલો છે એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. સ્ટુડન્ટ્સ, આટલું તમારે સમજવાનું છે. તો સ્ટુડન્ટ્સ, આ જે સાબિતી છે દેટ ઇઝ બેઝડ ઓન પ્રોપર્ટી ઓફ ડિટર્મિનન્ટ. નિશ્ચાયકના ગુણધર્મો પરથી છે. નિશ્ચાયકનું ચેપ્ટર સ્ટુડન્ટ્સ હાલ તુરંત ચાલેલું નથી. જ્યારે એ ટોપિક ચાલશે ને એનો ગુણધર્મ તમે સમજશો સ્ટુડન્ટ્સ એટલે આ પ્રશ્ન તમે સહેલાઈથી સમજી જશો. સ્ટુડન્ટ, સાવ સહેલું છે આ સમજવું. તો LHS બરાબર RHS. હવે 8મો પ્રશ્ન કે જો વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ 0 અથવા વેક્ટર B ઇઝ ઇક્વલ ટુ 0 તો ડેફિનેટલી વેક્ટર A ક્રોસ B 0 વેક્ટર થાય. ક્રોસ ગુણાકારમાં સ્ટુડન્ટ્સ બે પૈકી કોઈ પણ એક સદિશ 0 વેક્ટર હોય તો A ક્રોસ B બરાબર કેટલા વેક્ટર થાય? 0 વેક્ટર. તો શું આનું પ્રતીક કન્વર્સ સાચું છે કે નહીં? જો A ક્રોસ B 0 વેક્ટર હોય તો A અને B અથવા A અથવા B શૂન્યતર વેક્ટર છે કે શૂન્ય વેક્ટર છે એ આપણે જોવાનું છે સ્ટુડન્ટ્સ, આનું પ્રતીક. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે અહીંયા ધ્યાન આપો. પ્રશ્ન નંબર 8 એટલે A ક્રોસ B 0 વેક્ટર હોય તો A અને B 0 વેક્ટર છે કે નહીં સ્ટુડન્ટ્સ? ધેટ ઇઝ અવર કન્સેપ્ટ. હવે હું એવું ધારી લઉં કે ધારો કે વેક્ટર A બરાબર જે વેક્ટર બી બરાબર છે તો ડેફિનેટલી વેક્ટર એ ક્રોસ બી બરાબર 0 વેક્ટર, પરંતુ વેક્ટર એ નોટ ઇક્વલ ટુ 0 વેક્ટર અને વેક્ટર બી નોટ ઇક્વલ ટુ 0 વેક્ટર. તો એ અને બીમાંથી કોઈ પણ સદિશ શૂન્ય સદિશ નથી એટલે આપેલા પરિણામનું પ્રતીક સાચું નથી. સ્ટુડન્ટ્સ, તમે I અને I લઈ શકો, K અને K લઈ શકો, ઇવન I અને 3I લઈ શકો તો એ જવાબ તમારો સરખો જ આવશે સ્ટુડન્ટ્સ. હવે 9મો પ્રશ્ન
ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે સ્ટુડન્ટ્સ, અને આ શિરોબિંદુવાળા ત્રિકોણનું સ્ટુડન્ટ્સ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. સ્ટુડન્ટ્સ આપણને 3 શિરોબિંદુઓ A, B અને C આપી દીધા છે. એ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે સ્ટુડન્ટ્સ. તો આપણે ક્રોસ ગુણાકારના અવલોકનોમાં જોયું હતું સ્ટુડન્ટ્સ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કોઈ પણ બે બાજુના ક્રોસ ગુણાકારનો માનાંક ગુણ્યા 1/2. એટલે સૂત્ર આવું બને 1/2 mod AB ક્રોસ AC, 1/2 mod BA ક્રોસ BC. ગમે એ રીતે આપણે લઈ શકીએ, અને 1/2 mod AC ક્રોસ AB. ગમે એ બે બાજુ સ્ટુડન્ટ્સ આપણે લઈ શકીએ. તો હવે 9મો પ્રશ્ન સ્ટુડન્ટ્સ. ચાલો, પ્રશ્ન નંબર 9. ત્રિકોણ ABCના શિરોબિંદુઓ આપણને આપેલા છે. ચાલો, બિંદુ A, B અને C. બિંદુ A નો સ્થાન સદિશ 1, 1, 2. બિંદુ B નો સ્થાન સદિશ 2, 3, 5. બિંદુ C નો સ્થાન સદિશ 1, 5, 5. હું બાજુ AB અને AC લઉં છું. તમે કોઈ પણ બે બાજુ લઈ શકો. જનરલી કોઈ ઇનિશિયલ વેક્ટર્સ વાળી બાજુ લેવી. A થી શરૂ થતી બે બાજુ, B થી શરૂ થતી બે બાજુ, અથવા સ્ટુડન્ટ C થી શરૂ થતી બે બાજુ. બને તો સ્ટુડન્ટ્સ કો ઇનિશિયલ વેક્ટર્સ લેવા. હવે સૌ પ્રથમ આપણે લખીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 mod AB ક્રોસ AC. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 mod AB ક્રોસ AC. હવે વેક્ટર AB અને AC છે એનો ક્રોસ ગુણાકાર મેળવી લઈએ. તો AB ક્રોસ AC બરાબર નિશ્ચય I જે કે વેક્ટર AB એટલે B માઇનસ A, 2 માઇનસ 1, 1, 3 માઇનસ 1, 2, 5 માઇનસ 2, 3. અને વેક્ટર AC એટલે C માઇનસ A, 1 માઇનસ 1, 0, 5 માઇનસ 1, 4, અને 5 માઇનસ 2, 3. આથી જશે I into 6 minus 12 એટલે minus 6, J into 3 minus 0 એટલે K into 4 minus 0 એટલે 4. તો આનો માનાંક mod AB cross AC will be 36 plus 9, 45 plus 16 plus 61. તો હવે ક્ષેત્રફળ થઈ જશે 1/2 61 square units. સ્ટુડન્ટ્સ માફ કરજો, થોડી જગ્યા તકલીફ છે, પણ આ સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે. મોડ AB ક્રોસ AC એટલે √61 into 1/2. તો એરિયા ઓફ ટ્રાયંગલ ABC will be 1/2 √61 square units. આ સ્ટુડન્ટ્સ આપણો જવાબ થઈ ગયો. આવા MCQ બોર્ડની પરીક્ષામાં સ્ટુડન્ટ્સ વારંવાર પૂછાયેલા છે. સ્ટુડન્ટ્સ આ MCQ બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો છે. હવે સ્ટુડન્ટ્સ ગયા વખતે મેં તમને એવું પણ કીધેલું કે જો વેક્ટર A અને વેક્ટર B સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મોડ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B. જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ વેક્ટર A અને વેક્ટર B હોય સ્ટુડન્ટ્સ, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મોડ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B. અહીંયા ડાયરેક્ટલી આપણને A અને B આપી દીધા છે સ્ટુડન્ટ્સ. આપણે સીધું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે સ્ટુડન્ટ્સ આપણે વેક્ટર A અને વેક્ટર B ના ઘટકો લખી A ક્રોસ B મેળવી લઈએ. હવે વેક્ટર A ના અદિશ ઘટકો 1, -1, 3. ચાલો, પ્રશ્ન 10. વેક્ટર A ના અદિશ ઘટકો 1, -1, 3 અને વેક્ટર B ના અદિશ ઘટકો 2, -7 અને 1. હવે સમાંતર બાજુ
ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર મોડ એ ક્રોસ બી. મોડ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ પાઈ જે કે 1 - 1 3 2 - 7 1. તો આ ઇન્ટુ -1 + 20 -1 + 21 એટલે 20 માઇનસ જે ઇન્ટુ 1 - 6 એટલે -5 પ્લસ કે ઇન્ટુ -7 + 2 એટલે -5. તો મોડ એ ક્રોસ બી થશે √450. આ 25 25 ને 400 એટલે આ થશે 15√2. તો આ ક્ષેત્રફળ થઈ ગયું 15√2 સ્ક્વેર યુનિટ્સ, ચોરસ એકમ. સ્ટુડન્ટ્સ, આ થઈ ગયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આવો MCQ સ્ટુડન્ટ્સ દર વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાય જ, અને આ સૂત્ર આધારિત છે સ્ટુડન્ટ્સ. આ સૂત્ર આપણે પરફેક્ટલી સમજીને યાદ રાખવું જ પડે સ્ટુડન્ટ્સ, આનો કોઈ વિકલ્પ નથી. એટલે આ લખવાથી સ્ટુડન્ટ્સ યાદ રહેશે. આવતીકાલની ટેસ્ટમાં આપણે 10.4 સુધી લીધું છે સ્ટુડન્ટ્સ, એની માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે સ્ટુડન્ટ્સ. આવતીકાલની ટેસ્ટમાં સ્ટુડન્ટ્સ આપણે 10.4 સુધી લીધેલું છે. હવે સ્ટુડન્ટ્સ MCQ 11 આપણે ગણીએ છીએ. ધારો કે કોઈ બે સદિશ A અને B આપેલા છે. મોડ A બરાબર 3, મોડ B બરાબર √2/3. જો વેક્ટર A ક્રોસ વેક્ટર B એકમ સદિશ હોય તો વેક્ટર A અને વેક્ટર B વચ્ચેના ખૂણાનું માપ મેળવો. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો. હવે આપણને મોડ A અને મોડ B ના મૂલ્ય આપેલા છે. મોડ A ક્રોસ B એકમ સદિશ કીધેલો છે. હવે સ્ટુડન્ટ્સ A ક્રોસ B નું સૂત્ર તો આપણે જાણીએ છીએ, મોડ A ઇન્ટુ મોડ B ઇન્ટુ સાઇન થીટા. તો મોડ A ક્રોસ B, ચાલો MCQ 11 સ્ટુડન્ટ્સ એને ધ્યાન આપજો. મોડ A ક્રોસ B બરાબર 1 એકમ. તેથી મોડ A ઇન્ટુ મોડ B ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. મોડ A એટલે 3, મોડ B એટલે √2/3 ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. 3 અને 3 કેન્સલ. તેથી સાઇન થીટા બરાબર 1/√2. તો થીટા બરાબર π/4 અથવા 3π/4. ઓપ્શન પ્રમાણે π/4. ધ કરેક્ટ ઓપ્શન ઇઝ B. સાઇન થીટા ઇઝ પોઝિટિવ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ એઝ વેલ એઝ સેકન્ડ ક્વોડ્રન્ટ. એટલે ટેકનિકલી જોઈએ સ્ટુડન્ટ્સ તો થીટાના બે વિકલ્પ આવે, કાં તો π/4 અને કાં તો 3π/4. હવે સ્ટુડન્ટ્સ લંબચોરસના શિરોબિંદુઓ A, B, C અને D ના સ્થાન સદિશ અનુક્રમે આપેલા હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ છે સ્ટુડન્ટ્સ એક પ્રકારનું ચતુષ્કોણ, એટલે એક પ્રકારનો બહુકોણ જ છે. લંબચોરસ છે સ્ટુડન્ટ્સ એ એક પ્રકારનો બહુકોણ છે જેની 4 બાજુ છે. એટલે આનું સૂત્ર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેવું જ લઈ શકીએ. ખાલી એટલું જ કરીએ કે વેક્ટર AB ક્રોસ વેક્ટર AD તોય ચાલે, અથવા આનું વિભાજન આપણે બે ત્રિકોણમાં કરીએ સ્ટુડન્ટ્સ, અને પછી બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ, અથવા ક્ષેત્રફળ જે ત્રિકોણનું મળ્યું એનું ડબલ કરીએ. પણ એની કરતાં ડાયરેક્ટલી સ્ટુડન્ટ્સ આપણે મોડ ઓફ વેક્ટર A ક્રોસ વેક્ટર B લઈએ તો એ વધારે સહેલું પડશે. હવે આકૃતિ દોરી લઈએ અને સ્થાન સદિશ લખી લઈએ સ્ટુડન્ટ્સ. ચાલો હવે A, B, C અને D. MCQ 12. Say this is any rectangle. A, B, C અને D. હવે A ના સ્થાન સદિશ છે -1, 1/2 અને 4. -1, 1/2 અને 4. B નો સ્થાન સદિશ છે 1, 1/2 અને 4. C નો સ્થાન સદિશ છે 1, -1/2 અને 4. 1, -1/2 અને 4. અને D નો સ્થાન સદિશ છે સ્ટુડન્ટ્સ
-1 -1/2 અને 4. હવે વેક્ટર એ બી મેળવી લીધો તો 1 + 1 2 0 0 અને વેક્ટર એ ડી મેળવી લીધો તો d - a 0, 1, 0. હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર મેળવી લીધો વેક્ટર એ બી ક્રોસ વેક્ટર એ ડી નિશ્ચય I J K 2 0 0 0 1 0 તો I × 0 - J × 0 + K × 2. તો હવે ક્ષેત્રફળ લખો એરિયા તો દેટ ઇઝ મોડ AB ક્રોસ AD સ્ટુડન્ટ્સ એટલે 2 સ્ક્વેર યુનિટ્સ આવશે સ્ટુડન્ટ્સ. આ 2 સ્ક્વેર યુનિટ્સ આવશે. તમે સહેલાઈથી જોઈ શકો. આ સાવ સહેલું છે સ્ટુડન્ટ્સ. મેળવો તો ઓપ્શન પ્રમાણે સાચો જવાબ છે સ્ટુડન્ટ્સ સી. તો સ્ટુડન્ટ્સ આ દાખલા સાથે આ MCQ સાથે આપણો સ્વાધ્યાય 10.4 છે સ્ટુડન્ટ્સ એ અહીંયા પૂરો થાય છે. હવે સ્ટુડન્ટ્સ આપણે અમુક દાખલા છે તો સ્વાધ્યાય 10.5 માટે એક આપણો નવો ટૉપિક છે સ્ટુડન્ટ્સ એ આપણે હાલ તુરંત નથી લેતા સ્ટુડન્ટ્સ. આપણે સ્વાધ્યાય 10ના સ્ટુડન્ટ્સ અમુક દાખલા લઈએ છીએ સ્ટુડન્ટ્સ એ આપણે જોઈએ. ચાલો સ્વાધ્યાય 10ના સ્ટુડન્ટ્સ પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 આપણે લઈએ છીએ જે આગળના ટૉપિકને આધારિત જ છે. હવે પહેલો પ્રશ્ન સ્ટુડન્ટ સ્વાધ્યાય 10નો પહેલો પ્રશ્ન XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતો એકમ સદિશ લખો. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતો એકમ સદિશ લખો. સ્ટુડન્ટ્સ આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે અને આવો એક સેમ પ્રશ્ન ઉદાહરણમાં આપેલો છે. પ્રકરણ ઉદાહરણ 32 XY સમતલના બધા જ એકમ સદિશ લખો. આપણને એવું કીધું છે સ્ટુડન્ટ્સ કે XY સમતલના બધા જ એકમ સદિશ લખો. ચાલો સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો. એ જ દાખલો આપણે અહીંયા ગણી લઈએ અને પછી એમાં θ = 30 ખાલી મૂકવાનું છે. હવે સ્ટુડન્ટ્સ સ્વાધ્યાય 10નો દાખલા નંબર 1 XY સમતલના પહેલાં હું એકમ સદિશ લખવાનો પ્રયાસ કરું છું સ્ટુડન્ટ્સ. હવે જુઓ સ્વાધ્યાય 1નો સ્ટુડન્ટ્સ પહેલો દાખલો સ્વાધ્યાય 10નો પહેલો દાખલો. હવે એકમ સદિશ છે સ્ટુડન્ટ્સ એટલે આનો કન્સેપ્ટ યુનિટ વેક્ટર આધારિત છે. માની લો કે આ y અક્ષ અને આ x અક્ષ અને આ યુનિટ સર્કલ આ બિંદુ A આ B આ A' અને આ B' અને આ વેક્ટર OP જેનું માન 1 એકમ છે સ્ટુડન્ટ્સ. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર OP = 1 કારણ કે એવું કીધું છે કે XY સમતલના બધા જ એકમ સદિશ મેળવો. હવે સ્ટુડન્ટ્સ XY સમતલમાં બિંદુ P ના યામ x અને y આ ખૂણો θ અહીંયાથી એક લંબ દોરું જેનું લંબપાદ m. તો ડેફિનેટલી અંતર OM = x અને અંતર PM = y અને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર OP એટલે વેક્ટર r નું મેગ્નિટ્યુડ આને વેક્ટર r કહો અને એનું મેગ્નિટ્યુડ 1. આકૃતિ સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. જો આકૃતિ સમજાય છે સ્ટુડન્ટ્સ તો આવા દાખલા ગણવા સાવ સહેલા છે. આ ડિસ્ક્રિપ્શન ફરીવાર સમજાવું છે. યુનિટ સર્કલ છે, વેક્ટર OP છે, P ના યામ XY સમતલમાં XY, વેક્ટર OP = r લીધું અને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર r =
અને માપ ખૂણો POA બરાબર થીટા આપણને આપેલો છે કે આ જે સદિશ ઓપી છે એ એક્સ અક્ષની ધન દિશા સાથે સ્ટુડન્ટ્સ થીટા માપનો ખૂણો બનાવે છે. હવે સ્ટુડન્ટ્સ વ્યાપક રીતે વેક્ટર ઓપી બરાબર વેક્ટર આર બરાબર XI કેપ પ્લસ વાય જે કેપ, જ્યાં એક્સ અક્ષની દિશામાં કમ્પોનન્ટ છે એ એક્સ અને વાય અક્ષની દિશામાં વાય. હવે સ્ટુડન્ટ્સ ત્રિકોણ POM કાટકોણ ત્રિકોણ થાય. બિંદુ P માંથી એક્સ અક્ષ પર લંબ દોર્યો અને એ લંબનો લંબપાત શું છે M. અને આ ટ્રાયેંગલ POM છે એ કાટકોણ ત્રિકોણ થાય અને એની માટે ત્રિકોણ POM માં cos થીટા બરાબર x/1 અને sin થીટા બરાબર y/1 તમે જોઈ શકો. કર્ણ એક છે, cos થીટા એટલે x/1, sin થીટા એટલે y/1. તેથી x બરાબર cos થીટા અને y બરાબર sin થીટા. તો આ જવાબ થઈ ગયો cos થીટા i પ્લસ sin થીટા j. તો સ્ટુડન્ટ્સ આ છે XY સમતલનો એકમ સદિશ થઈ ગયો. હવે આપણા પ્રશ્નમાં પહેલા પ્રશ્ન મેં એવું કીધું છે કે થીટા બરાબર 30 ડિગ્રી. જો થીટા બરાબર 30 ડિગ્રી મૂકો તો cos 30 ડિગ્રીનું મૂલ્ય થશે √3/2 અને sin 30 ડિગ્રીનું મૂલ્ય થશે 1/2. તો જો થીટા બરાબર 30 ડિગ્રી હોય તો એકમ સદિશ થાય √3/2y પ્લસ 1/2 છે. આ આપણો જવાબ. તો સ્ટુડન્ટ્સ મેં પહેલાં XY સમતલમાં વ્યાપક એકમ સદિશ લખ્યો અને એને આધારિત પછી થીટા બરાબર 30 ડિગ્રી મૂકી દીધું સ્ટુડન્ટ્સ. એટલે આપણું ઉદાહરણ 32 થઈ ગયું અને પ્રકીર્ણ સ્વાધ્યાય 10નો સ્ટુડન્ટ્સ આપણો પહેલો દાખલો પણ થઈ ગયો સ્ટુડન્ટ્સ. તો આ પરફેક્ટલી તમારે સમજવું પડશે. હવે બિંદુઓ Px1 y1 z1 અને Qx2 y2 z2 ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન શોધો. બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 z2 ને જોડતા એટલે વેક્ટર PQ. ચાલો સ્ટુડન્ટ્સ હવે વેક્ટર PQ લખવો હોય તો બિંદુ P નો સ્થાન સદિશ x1 y1 z1 અને Q નું સ્થાન સદિશ x2 y2 z2. તો વેક્ટર PQ બરાબર x2 - x1 y2 - y1 અને z2 - z1. હવે વેક્ટર PQ ના અદિશ ઘટકો x2 - x1 y2 - y1 અને z2 - z1 અને એનું માન મેળવવાનું છે. ચાલો તો મોડ ઓફ વેક્ટર PQ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ x2 - x1 નો વર્ગ y2 - y1 નો વર્ગ અને z2 - z1 નો વર્ગ. સ્ટુડન્ટ્સ આ સાવ સહેલું છે. પહેલો પ્રશ્ન સ્ટુડન્ટ્સ મોસ્ટ IMP માર્ક કરજો સ્ટુડન્ટ્સ, એ અગત્યનો પ્રશ્ન છે. હવે સ્ટુડન્ટ્સ ત્રીજો પ્રશ્ન. આવા પ્રશ્નો તમે ફિઝિક્સમાં ભણી ગયા છો સ્ટુડન્ટ્સ. પ્રશ્ન 3 જેવા પ્રશ્નો છે સ્ટુડન્ટ્સ એ તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે સ્ટુડન્ટ્સ. પહેલાં આપણે આનો ડાયાગ્રામ બનાવવાની ટ્રાય કરીએ સ્ટુડન્ટ્સ. ચાલો સ્ટુડન્ટ્સ પહેલાં આવા પ્રશ્નો જે હોય સ્ટુડન્ટ્સ એમાં સ્ટુડન્ટ્સ પહેલાં આપણે પરફેક્ટ ડાયાગ્રામ બનાવવો પડશે અને પછી જ આપણે દાખલો આગળ વધારી શકીએ. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. ચાલો આપણે આ ડાયરેક્શન લઈએ તો આ વેસ્ટ, આ ઈસ્ટ અને આ સાઉથ
આ નોર્થ. હવે માની લો કે અહીંયાથી ચાલવાનું શરૂ કરે અને આ બિંદુ છે, તો આ અંતર સ્ટુડન્ટ્સ આપણને આપેલું છે 4 કિલોમીટર. ચાલો થોડું વધારી આ બાજુ. અને અહીંયા ચાલો આ વેસ્ટ. પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 3 કિલોમીટર ચાલે છે. ઉત્તરથી પૂર્વ તરફ નોર્થથી ઈસ્ટ તરફ 30 ડિગ્રીના ખૂણે, એટલે આ ખૂણો 30 અને અહીંયા બી, અને અંતર એ બી આપણને કેટલું આપેલું છે તો કે 3 કિલોમીટર ચાલે છે. અને તે થોભે છે. મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો. સ્થાનાંતર સ્ટુડન્ટ્સ, ડિસ્પ્લેસમેન્ટ ઇઝ અ વેક્ટર. તો પરિણામી સદિશ આ થાય એ આપણે મેળવવાનો છે. અહીંથી લંબપાત દોરીએ એ સ્ટુડન્ટ્સ પ્રશ્ન ધ્યાનથી સમજવાની ટ્રાય કરો. એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે, એટલે અહીંયા ઓરિજિનથી ચાલુ કરે તો વેસ્ટ તરફ એ 4 કિલોમીટર ચાલે છે, તો ડિસ્ટન્સ OA ઇઝ ઇક્વલ ટુ 4 કિલોમીટર. પછી તે ઉત્તરથી પૂર્વ તરફ નોર્થથી ઈસ્ટ તરફ 30 ડિગ્રીના ખૂણે 3 કિલોમીટર ચાલે છે, એટલે ડિસ્ટન્સ એ બી લો તો 3 કિલોમીટર. અને તે થોભે છે. મુસાફરીમાં આરંભ બિંદુથી અથવા પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર મેળવવું, એટલે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર સ્ટુડન્ટ્સ આપણે OB મેળવવાનો છે. હવે સ્ટુડન્ટ્સ બી નો સ્થાન સદિશ પહેલાં આપણે ધારવો પડશે. હવે બી કયા ક્વોડ્રન્ટમાં છે સ્ટુડન્ટ્સ? બીજા ક્વોડ્રન્ટમાં. એટલે બીનો એક્સ ઘટક આવે એમાં નિશાની કેવી આવશે? માઇનસ. એટલે આપણે શું લખીએ? અહીંયાથી શરૂ કરું છું. ધારો કે બી અથવા તો વેક્ટર આપણે ઉભી લઈએ તો xi પ્લસ yj. xy સમતલમાં છે એટલે એનો z ઘટક આવશે નહીં. તો આપણે એવું ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે એક્સનું મૂલ્ય મેળવીએ, એક્સની કિંમત મેળવીએ, ત્યારે એમાં નિશાની કેવી લખવાની? માઇનસ. મોડ એક્સ ધન આવે પણ એક્સ લખીએ ત્યારે કેવું લખવાનું? માઇનસ. હવે સ્ટુડન્ટ્સ બિંદુ બીના આયામ એક્સ અને વાય થઈ જાય, એટલે આ જે અંતર OM આવ્યું એ થઈ જશે એક્સ, અને અંતર BM આવ્યું એ થઈ જશે વાય. તો જો મારે એક્સ મેળવવો હોય તો કઈ રીતે મેળવાય? તો કે અંતર OA બરાબર અંતર AM વત્તા OM. તો અંતર OM મોડ OM ઇઝ ઇક્વલ ટુ OA માઇનસ મોડ AM. અને અંતર OM બરાબર એક્સ અને ડિસ્ટન્સ OA તો 4 છે. હવે સ્ટુડન્ટ્સ આ ખૂણો 30 નો થાય તો આ ખૂણો 60 નો થાય. અને આ ખાસ યાદ રાખો કે ત્રિકોણ AMB માં આ ખૂણો 60 નો થાય તો cos 60 બરાબર AM upon AB, અને AB 3 છે તો AM બરાબર 3 into cos 60 એટલે 3/2. તો 8 minus 3 5/2. અને આ મોડ એક્સ. હવે જ્યારે માત્ર એક્સની કિંમત લખશું તો કેટલી લખવાની? -5/2, બીકોઝ બી લાઇઝ ઇન સેકન્ડ ક્વોડ્રન્ટ. પછી વાયનું મૂલ્ય મેળવવું હોય તો ત્રિકોણ AMB માં sin 60 બરાબર y upon AB એટલે 3, તો y બરાબર sin 60 એટલે √3/2. તો y નું મૂલ્ય આવશે 3 into √3/2. અને y ધન જ આવશે સ્ટુડન્ટ્સ, કારણ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં y પોઝિટિવ છે. તો હવે જ્યારે x નું મૂલ્ય લખશું ત્યારે -5/2y પ્લસ 3√3/2 છે. તો આ થઈ ગયો સ્ટુડન્ટ્સ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર.
હજી એકવાર એક્સની નિશાની માઇનસ એટલા માટે કે બિંદુ બી સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે. તો ફાઇનલી સ્ટુડન્ટ્સ આપણે જોઈ શકીએ કે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર સ્ટુડન્ટ્સ સ્થાનાંતર સદિશ શું આવ્યો, તો એનો જવાબ આવ્યો સ્ટુડન્ટ્સ -5/2i + 3√3/2 છે. તો સ્ટુડન્ટ્સ આ સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ સ્ટુડન્ટ્સ. વિશેષ હવે આવતા લેક્ચરમાં લેશું સ્ટુડન્ટ્સ. આ દાખલો ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો સ્ટુડન્ટ્સ. આમાં કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો આપણે આવતા લેક્ચરમાં એની ચર્ચા કરશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.